ગઈકાલે એક ટોરેન્ટ ફાર્મામાં ખાસ એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળી હતી. વોલ્યુમ બેઝડ બાઇંગ થયું, નંબર્સ બાદની એક પોઝિટિવિટી ટોરેન્ટ ફાર્માના કાઉન્ટરમાં પણ જોવા મળી હતી. અહીંયા કઈ રીતે આપની સલાહ રહેશે? ફાર્મા એઝ અ સેક્ટર ઓવરઓલ હું બોલીશ છું. ફાર્મા સેક્ટર તમે જો તો મોસ્ટ ઓફ ધ ફાર્મા સેક્ટરના અમુક છોડીને સારા રિઝલ્ટ આવ્યા છે અને ઘણું પોઝિટિવ નો એમાં વેવ ચાલી રહી છે અને ટ્રોન ફાર્માનું પણ રિઝલ્ટ ઓવરઓલ અગર જો તો ડિસન્ટ રિટર્ન હતું. ઓકે, પેક 20% ગ્રોથ થયો છે એટલે ઘણું સારું છે. પણ આગળ જઈને છે ને આ બધા ફાર્મા કંપનીનું મેં જોયું કે યુએસમાં જે છે ને એમના લોન્ચીસ અને માર્કેટ શેર વધી રહ્યા છે. અગર તમે સિપ્લા જો, અગર લુપિન જો, ઇવન ટોરન્ટ ફાર્મા પણ કહે છે કે 2026માં ના એ લોકો ખાસું એવું મોટો ગ્રોથ યુએસમાં લાવી રહ્યા છે. અને આ જે બી ફાર્મા કેમિકલ્સનું જે એક્વિઝિશન છે એના લીધે એમને માર્જિન બૂસ્ટ મળશે. કેમ કે જે બી કેમિકલ્સના અમુક પ્રોડક્ટ છે ને એમાં માર્જિન સારા એવા મળે છે અને એ હવે બેઉ એકચ્યુઅલી મર્જર થશે તો એમાંથી ડાયરેક્ટ ફાયદો થશે. આરએનડી એ ઓલમોસ્ટ 16% કરે છે, જે જરૂરી છે. કેમ કે ફાર્મા સેક્ટર કેવું છે કે આરએનડી નહીં હોય તો તમે ઘણા પાછળ તો ત્યાં, અને પ્લસ હવે જેબીનું મર્જર થયું તો એ ડાયરેક્ટલી એને બેનિફિટ મળશે. અને ઓવરઓલ ક્રોનિક પોર્ટફોલિયો ગ્રોથ છે ને ત્યાં આગળ જઈને એમનો વધવો જોઈએ. એ ઓન્કો કેન્સર રિલેટેડ ટ્રીટમેન્ટમાં પણ ઘણા આગળ છે. જે બી કેમિકલ્સ પણ અમુક સ્પેશિયાલિટી નો સેક્ટરમાં છે. તો આઈ થિંક આ જે કોમ્બિનેશન આગળ જઈને થઈ રહ્યું છે, અને મેં લાસ્ટ ટાઈમ પણ જ્યારે મર્જર થયું ત્યારે મેં કીધું હતું કે આઈ થિંક આ એક એવો સ્ટોક છે તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો. મર્જરને થોડી વાર લાગશે પણ આઈ થિંક આ 1 વર્ષ 2 વર્ષ આઈ થિંક ઘણું સારું રહેશે આ સ્ટોક માટે. ઠીક છે, ફીવ અહીંયા પણ એક પોઝિટિવ આપણને ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે. ટાટા કેમિકલ